हेलो विद्यार्थी मित्रों नमस्कार। गया लेक्चर में આપણે નાવાના મૂળ તત્વો ભાગ 1 અને ચેપ્ટર નંબર 5 આપણું જે કન્ટિન્યુ છે એમાં જ આગળ વધીએ। આપણે જે છે સમીકરણ જોઈ લીધું હતું, ઉદાહરણ 1 જોયું હતું, પરંતુ એ સમીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવાથી કયા કયા આપણે તારણો મળી શકે, બરાબર, અને શું થાય એ તમને એના પછીના પેજ પર આપેલું છે, પેજ નંબર 114 પર, એ આજે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું। ઓકે, હું એવું આશા રાખું છું કે મેં જે ઉદાહરણ 1 માં જે તમને સમજાવેલું હતું એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, બરાબર। એના પરથી આજે આપણે આ સમજીએ તો સમીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવાથી નીચે મુજબના તારણો મેળવી શકાય છે, બરાબર। એમાં જો સૌથી પહેલા શું કીધું છે, આપણે અહીંયા જ એવી રીતે લેતા જશું તો મિલકત, બરાબર, મૂડી અને દેવું। મૂડી મીન્સ સી, દેવું મીન્સ એલ, અને મિલકત મીન્સ એસેટ। સૌથી પહેલું કીધું છે માલિક ધંધામાં મૂડી લાવે, બરાબર। ધંધામાં માલિક મૂડી લાવે તો શું થાય, ઓબ્વિયસ છે, મૂડી છે તો મૂડીમાં વધારો થાય, બરાબર, એટલે મૂડી શું થાય, વધે। માલિક ધંધામાં મૂડી લાવે છે તો મૂડી વધે છે, અને બીજું શું થાય, મૂડી લાવે છે તો મૂડી મીન્સ કે રોકડમાં લાવે, માલ લઈ આવે કે મિલકતમાં લાવે, એક પ્રકારની તો શું થઈ, આપણી મિલકત જ થઈ, તો બીજું શું થશે, મિલકત વધશે, બરાબર, મિલકત પણ વધશે, મૂડી પણ વધશે અને મિલકત પણ વધશે, દેવામાં કાંઈ ફેર થશે નહીં। બીજું છે માલિક ધંધામાંથી ઉપાડ કરે, જેવી રીતે મૂડી લઈ આવે તો બેયમાં વધારો થતો હોય તો માલિક ઉપાડ કરતો હોય તો શું થાય, બેયમાં ઘટાડો, બરાબર। સાથે સાથે આ એક વસ્તુને સાથે સાથે બીજી વસ્તુ જે યાદ રાખવાની, મૂડી વધે તો મિલકત અને મૂડીમાં વધારો થતો હોય, બરાબર। જ્યારે મૂડી લઈ આવતો હોય કોઈ માલિક તો એ ઉપાડ કરે તો શું થતું હોય, બેયમાં ઘટાડો થતો હોય, જો ઉપાડી જાય તો મૂડી ઘટે એટલી ધંધામાં અને મિલકત પણ ઘટે। એના પછીનું છે માલિક માલની રોકડમાં ખરીદી, બરાબર। માલની તમે ખરીદી કરો છો, ખરીદી કરો એટલે શું થાય, મિલકત આવે અથવા માલ આવે, માલ તમે કહો તો એક પ્રકારની મિલકત જ છે, બરાબર। તો એક વધે છે, મીન્સ કે આપણે માલ કે મિલકત લઈ તો એ વધે છે, બરાબર, અને ખરીદી કરો છો તો રોકડ જાય છે, તમારે રોકડા પૈસા આપવા પડે છે, બરાબર। રોકડમાં છે એટલે રોકડ ઘટે છે, કોઈ વ્યક્તિ હોય, બરાબર, વ્યક્તિ પાસેથી તમે વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો હોય તો ઉધાર વ્યવહાર થઈ જાય તો એ શેમાં આવી જાય, દેવામાં આવી જાય, દેવામાં વધારો થાય, પરંતુ રોકડમાં અહીંયા ખરીદી કરેલ છે તો રોકડ શેમાં આવે છે, મિલકત છે એક પ્રકારની, તો રોકડ ઘટે છે, તો રોકડ અહીંયા તમને માલ વધે છે, બરાબર, અને રોકડ ઘટે, બે આવે તો શેમાં છે, મિલકતમાં, બરાબર। તો આને કઈ અસર થતી નથી। એવી જ રીતે તમે ઉધાર ખરીદી કરો છો, ઉધાર ખરીદી કરો તો શેમાં આવશે, દેવામાં। શું કામ, તો કે એક્ઝામ્પલ આપું, ₹5000નો માલ અ વ્યક્તિ પાસેથી ખરીદ્યો, શું આની આમનન થશે, બરાબર, ખરીદ ખાતે ઉધાર તે અ ખાતે જમા, બરાબર। તો અ છે એની પાસેથી ઉધારમાં ખરીદે છે, રોકડા નાણાં આપણે એને આપ્યા નથી, તો આપણે ભવિષ્યમાં એને નાણાં ચૂકવવાના છે, તો એ શું થઈ જશે, આપણું દેવું થશે, તો દેવું હોય એમાં વધશે દેવું, બરાબર। તો એક એન્ટ્રી શું થશે, ભાઈ અહીંયા દેવું વધશે, અને બીજું તમે ઉધાર માલની ખરીદી કરો છો, ખરીદી કરો તો માલ આવે છે તો મિલકતમાં શું થશે, વધારો, એટલે કે માલ આપણો વધે અને દેવું પણ વધે। માલનું રોકડમાં વેચાણ કરો છો, રોકડમાં વેચાણ કરો છો, બરાબર, વેચાણ કરો તો માલ શું થાય, ઘટે, માલ શેમાં આવે, મિલકતમાં, તો માલ ઘટે। હવે રોકડા વેચા તો પૈસા આપશે ને રોકડમાં એ લોકો સામેવાળા, બરાબર, તો પૈસા મળે છે એટલે રોકડ શું થઈ જશે, વધી જશે, તો રોકડ વધશે। જો તમે ખરીદી કરો છો રોકડમાં તો આનાથી ઊંધું બન્યું, જોયું તમે, અહીંયા માલ વધે છે, રોકડ ઘટે છે, અહીંયા માલ ઘટે છે અને રોકડ વધે છે, આ ગોખવાનું નથી, સમજીને યાદ રાખવાનું છે,
એના પછીનું છે માલનું ઉધાર વેચાણ. સેમ ટુ સેમ ઉધાર વેચાણ કરો છો તો એ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના છે. અહીંયા તમે માલનું જે રોકડમાં વેચાણ છે બરોબર, એ નફામાં પણ વધારો થઈ શકે, કારણ કે નફો છે ઓલરેડી આપણે જોઈએ તો ચોથું અહીંયા ઓકે. આપણે જોઈએ તો નફામાં પણ વધારો થઈ શકે છે. નફો વધે છે. નફો વધે એટલે કે એક પ્રકારની મૂડી જ થઈ આપણી, બરોબર. હવે માલનું ઉધાર વેચાણ કરો છો તમે, તો ઉધાર વેચાણ કરો એટલે એ વ્યક્તિને આપણે પૈસા એની પાસેથી લેવાના છે, તો એક પ્રકારનું લેણું છે, બરોબર. હવે વેચાણ કરો એટલે માલ તો ઘટવાનો જ છે, એટલે માલ તો ઘટશે જ, બરાબર. હવે એ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે તો લેણું છે. હવે આમાં આપણને લેણાનું કંઈ અલગ કોલમ આપેલું નથી, બરાબર. લેણું શું છે? એક પ્રકારની આપણી મિલકત છે. તો રોકડ શું થશે? વધશે ભવિષ્યમાં, બરાબર. લેણું આપણે કહી શકીએ, રોકડ તો ના કહી શકીએ અહીંયા. અને પાછો નફો પણ વધશે. ભાઈ તમે રોકડમાં ખરીદી કરો કે ઉધાર કરો, નફો તો વધવાનો જ છે, ભવિષ્યમાં પૈસા મળશે. એના પછી છે મહેસૂલી ખર્ચાની રોકડમાં ચૂકવણી. મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા એટલે શું વળી? સાંભળ્યું છે તમે મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા? કહું તમને. મહેસૂલી ખર્ચા એટલે શું? જે પ્રકારના ખર્ચ વારંવાર થતા હોય ને એને મહેસૂલી ખર્ચ કહેવાય, બરાબર. આ તમારે ડિફરન્સ પૂછાઈ શકે, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ. મહેસૂલી આવક, મૂડી આવક. જે પ્રકારના ખર્ચ નિયમિતપણે થતા હોય, વારંવાર થતા હોય, એને કેવા ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. એવી જ રીતે જે પ્રકારની આવક નિયમિત રીતે થતી હોય અથવા વારંવાર થતી હોય એને કઈ આવક કહેવાય? મહેસૂલી આવક. તો મૂડી આવક એટલે શું મેમ? તો જે પ્રકારની આવક વારંવાર નથી થતી, નિયમિત રીતે નથી થતી, અને મૂડી આવક કહેવાય. જે પ્રકારનો ખર્ચ વારંવાર નથી થતો, નિયમિત રીતે નથી થતો, એને મૂડી ખર્ચ કહેવાય. પણ આ મૂડી, મહેસૂલી, નિયમિત, વારંવાર શું છે આ બધું? તો એક્ઝામ્પલ આપીને સમજાવું. હવે દાખલા તરીકે કોઈ જોબ કરે છે કે વ્યક્તિ, બરોબર. હવે પગારદાર વ્યક્તિ છે, બરોબર. એનો પગાર કેવી રીતે આવે? દર મહિને આવે કે નહીં? બરાબર. પગાર છે એ દર મહિને આવે છે, તો એ તમે કેવી આવકમાં લખી શકો? મહેસૂલી. નિયમિત રીતે થાય છે, વારંવાર થાય છે આખા વર્ષમાં, બરાબર. પરંતુ તમે કંઈક જૂનું ફર્નિચર કે તમારી કંઈ મિલકત હતી એ તમે વેચો છો ને એમાંથી તમને જે આવક મળે એ કેવી કહેવાય? મૂડી. કે તમે દરરોજ એને વેચવા જશો, મહિને વેચવા જશો? નહીં, બરાબર. તો મિલકતનું વેચાણ થતા ઉદ્ભવતો નફો, બરાબર. તો એ શું થશે? મૂડી આવક થશે. આ મૂડી આવક ને મહેસૂલી આવકનું એક્ઝામ્પલ, બરાબર. પગાર છે એ દર મહિને આવે છે તો એ મહેસૂલી. આ તમે મિલકતનું વેચાણ છે દર મહિને નથી કરવા જતા, એમાંથી દર મહિને કંઈ નફો થતો નથી, તો એ ક્યારેક જ થાય, તો એ શું થાય? મૂડી. મહેસૂલી ખર્ચનું એક્ઝામ્પલ જોઈએ આપણે, બરાબર. આપણે જે રોજબરોજના ખર્ચ હોય, બરાબર, એમાં આપણે શાકભાજી ને દૂધ ને, બરાબર, એ બધા ખર્ચ હોય એ કેવા કહેવાય? મહેસૂલી ખર્ચ. પરંતુ આજ આપણે એક્ઝામ્પલમાં કરીએ કે મિલકત વેચો છો તમે, મિલકત વેચતા થતી ખોટ, તો એ ખોટ તમને વારંવાર મળે નહીં, બરાબર. એટલે મિલકત તમે વારંવાર વેચતા પણ નથી, તો એ કેવો ખર્ચ થશે?
મૂડી ખર્ચ. તો આ થયું મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી આવક અને મૂડી આવક. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે શું કહેવા માંગે છે. આ મહેસૂલી ખર્ચાની રોકડમાં તમે ચૂકવણી કરો છો, જે ખર્ચ હતો ને એની તમે રોકડમાં ચૂકવણી કરો છો. તો પહેલાં તો રોકડ જાય, બરોબર. તમે ખર્ચની ચૂકવણી કરો તો રોકડ એટલે શું થાય? ઘટે. અને મૂડી હતી એ પણ શું થાય? ઘટે, બરાબર. રોકડ પણ ઘટે અને મૂડી પણ ઘટે. મહેસૂલી ખર્ચા ચૂકવવાના બાકી છે. મેં તમને આની પહેલાં કીધું, જો 4 વસ્તુ તમે યાદ રાખજો. અહીંયા આ ખર્ચ છે, એમાં આપણે કમિશન દાખલા તરીકે ખર્ચ છે, ચૂકવવાનું બાકી કમિશન, અગાઉથી ચૂકવેલ કમિશન. એક આપણે આવક લઈ લઈએ, એ પણ કમિશન જ રાખી. મળવાની બાકી આવક, અગાઉથી મળેલ આવક. આ 4 વસ્તુમાં તમે બહુ ભૂલ કરો છો. આ વાર્ષિક હિસાબમાં પણ તમારે આવશે, બરોબર. એટલે ખાસ ધ્યાનથી સાંભળજો. ચૂકવવાનું બાકી છે. હવે આની 2 એન્ટ્રી હું તમને શીખડાવું છું. અત્યારે જ ખર્ચની પહેલાં વાત કરી છે. ચૂકવવાનું બાકી ખર્ચ એટલે કે કમિશન છે. તો એ ચૂકવવાનું બાકી હોય, તમારે કોકને આપવાનું બાકી છે હજી, તો શું કહેવાય? દેવું કહેવાય. કે ભાઈ હજી મારે વ્યક્તિને આટલા નાણાં આપવાના છે, તો શું થાય? દેવું, બરોબર. આ શું થઈ જશે? દેવું. બરાબર. અગાઉથી ચૂકવેલ શું થશે? લેણું. ચૂકવવાનું બાકી દેવું છે, તો અગાઉથી તમે ચૂકવી દીધું, એ શું થઈ જશે? લેણું. એવી જ રીતે આવકમાં છે, મળવાની બાકી છે. કોઈ વ્યક્તિ પાસેથી આપણને નાણાં બાકી છે મળવાના, તો એ વ્યક્તિ પાસેથી આપણે લેવાના છે નાણાં, તો એ શું થયું? આપણું લેણું. અગાઉથી આપી દીધા નાણાં, તો એ શું થઈ જશે? દેવું, બરાબર. આ 4 કોન્સેપ્ટ યાદ રાખજો. ચૂકવવાનું બાકી તો કે દેવું, તો એવી જ રીતે અગાઉથી ચૂકવેલ શું થઈ જશે? લેણું. મળવાનું બાકી લેણું હોય તો અગાઉથી મળેલ શું થઈ જશે? દેવું, બરોબર. હવે અહીંયા આપણને કીધું મહેસૂલી ખર્ચા ચૂકવવાના બાકી છે, એ ખબર પડી ગઈ શું થયું? ચૂકવવાના બાકી છે, તો ભાઈ દેવું છે, તો દેવું વધશે. એ એક એન્ટ્રી ખબર પડી. હવે ચૂકવવાના બાકી છે, તો ભાઈ દેવું તો વધશે, તો મૂડી શું થઈ જશે? મૂડીમાં શું થશે? ઘટાડો. જ્યારે આપણે ચૂકવશું ત્યારે મૂડી શું થઈ જશે? ઘટશે, બરોબર. આ ચૂકવવાના બાકી. મહેસૂલી આવકની રોકડમાં ઉપજ, બરોબર. મહેસૂલી આવકનું તમને રોકડ મળે છે. પહેલાં તો મળે છે, રોકડ મળે છે, તો રોકડ શું થશે? વધશે. અને મૂડીમાં પણ શું થશે? વધારો થશે. એવી જ રીતે મહેસૂલી આવક મળવાની બાકી, બરોબર. પાછું આ જ કોન્સેપ્ટ, મળવાની બાકી છે, તો એ આપણું લેણું થાય. તો અહીંયા શું થશે? લેણું વધશે, કારણ કે લેણાનું કંઈ અલગ કોલમ નથી, લેણું મિલકતમાં જ આવે છે, તો અહીંયા લેણું વધશે. અને મૂડી પણ શું થશે? વધશે. મિલકતની તમે રોકડમાં ખરીદી કરો છો, મિલકતની ખરીદી કરો છો. એક અહીંયા આપણું આ પૂરું થઈ ગયું છે, અને હું ઈરસ બરાબર. મિલકતની ખરીદી કરો તો ઓબ્વિયસ છે મિલકત વધે. મિલકત
મિલકતની તમે ખરીદી કરો છો તો એમને મિલકત મળે તો કે ના, શું ચૂકવવું પડે? નાણાં. બરાબર, એટલે શું થાય? રોકડ ઘટે. તો રોકડ ઘટે છે, મિલકત વધે છે અને રોકડ ઘટે છે. મિલકતની શાખ પર ખરીદી કરો છો. શાખ એટલે ઉધાર. એ હવે શબ્દથી તમે પરિચિત છો. પહેલા મિલકત તો ખરીદો જ છો, એટલે પાછું મિલકત તો ભાઈ વધે જ છે, તો કે હા. પણ શાખ ઉપર ખરીદો છો એનો મિનિંગ એ વ્યક્તિને આપણે ભવિષ્યમાં નાણાં આપીશું. એ શું થયું? દેવું થયું. તો દેવામાં પણ શું થશે? વધારો. શાખ એટલે શું? કે ભાઈ ઉધાર. બરોબર. મિલકતના વેચાણ કરો છો, મિલકત વેચો. બરોબર, તો મિલકત એટલી શું થાય? ઘટે. વહી જાય મિલકત એટલી, તો મિલકત શું થાય? ઘટે. વેચો છો તો તમને નાણાં મળશે કે નહીં? બરાબર, તો નાણાં રોકડ મળશે. ક્યાં આવશે? મિલકતમાં. તો કે રોકડ વધે. બરાબર, એવી જ રીતે મિલકતનું શાખ ઉપર વેચાણ ઉધાર કરો છો, પણ ગમે એમ વેચાણ તો કરો છો, તો પેલું મિલકત તો ઘટવાની જ છે. શાખ પર વેચાણ કરો છો તો શાખ ઉપર વેચાણ કરી એનો મિનિંગ કે અત્યારે આપણે એની પાસે પૈસા નથી લેતા, પણ ભવિષ્યમાં લેશું તો એ વ્યક્તિ પાસે આપણું શું થયું? લેણું થયું. ભવિષ્યમાં એ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના છે, તો લેણું શેમાં આવશે? મિલકતમાં. તો લેણું શું થશે? વધશે. બરાબર, મિલકત વેચો એટલે મિલકત ઘટે અને લેણું વધે. નાણાં ઉછીના લ્યો છો બીજા પાસેથી, તો પહેલા તો નાણાં ઉછીના લ્યો તો રોકડ તો આવવાની જ છે અત્યારે. બરાબર, તો રોકડ ક્યાં આવશે? મિલકતમાં. એટલે રોકડ શું થાય? વધે. પણ ભાઈ તો ભાઈ તમને કંઈ એમને થોડી ના નાણાં આપશે, ભવિષ્યમાં તમારે એને આપવા તો પડશે ને. તો ભવિષ્યમાં તમારે એને આપવાના છે નાણાં, તો એ શું થઈ જશે? આપણું દેવું. તો દેવામાં શું થશે? વધારો. તમે નાણાં લ્યો છો, બરોબર, બીજા વ્યક્તિ પાસે. હવે તમે કોકને નાણાં ઉછીના આપો તો શું એન્ટ્રી થાય? આમાં નથી, હું મારી રીતે પૂછું છું. તમે નાણાં કોકને ઉછીના આપો તો શું એન્ટ્રી થાય? તો કે રોકડ શું થઈ જાય? તમારી પાસેથી જાય એટલે રોકડ શું થાય? ઘટે. હવે તમે નાણાં એને ઉછીના આપો તો ભવિષ્યમાં એને આપણને પાછા આપવા તો પડશે ને. આપણે થોડી ને એમને નાણાં આપી દઈશું. તો એની પાસેથી પાછા ભવિષ્યમાં પૈસા લેવાના છે. બરાબર, તો એ શું થયું? આપણું લેણું. તો મિલકતમાં શું થશે? લેણું શું થશે? વધશે. પડી? આ તમે નાણાં આપો છો ઉછીના ત્યારે. બરાબર, આમાં હવે લાસ્ટ છે માલની જાવક. માલની જાવક એટલે કેવી? અન્ય રીતે ઉપાડથી ગયેલ માલ હોય, ખરીદીમાંથી વરસાદમાં પલળી ગયેલ માલ હોય, અકસ્માતથી નાશ પામેલ માલ હોય, આગથી નાશ પામેલ માલ હોય. બરાબર, તો એમાં એવું કીધું છે કે એવી રીતે માલની જાવક થઈ હોય તો શું થાય? માલની જાવક થઈ છે ને, તો એટલો માલ શું થશે? ઘટશે. માલ શેમાં આવશે? મિલકતમાં. બરાબર, અને બીજી ક્યાં એન્ટ્રી થશે? તો કે માલની જાવક થઈ તો મૂડી પણ શું થઈ જશે? આપણી ઘટશે. કારણ કે ઈ મૂડીના પૈસા આપણને, ઈ માલના પૈસા આપણને મળવાના છે નહીં. ઓકે, તો અહીંયા આપણને જોયું કે ભાઈ તારણો કેવી રીતે મેળવી શકાય, આ વ્યવહારો પરથી શું વધે છે, શું ઘટે છે, ખબર પડી શકે. પાછું ઉદાહરણ 2 આપણે ચાલુ કરીએ. આ તમારે ખાસ જોવાનું છે. વાર્ષિક હિસાબ માટે અને બીજે ગમે ત્યાં ખૂબ જ આઈએમપી છે.
ઓકે, હવે ઉદાહરણ 2 આપણે ચાલુ કરીએ. આપણે જેવી રીતે પહેલું ઉદાહરણ કર્યું હતું એવી જ રીતે કરવાનું છે, પણ આમાં આપણે પહેલાં આમનોંધ લખવાની છે, બરાબર. આમનોંધ પણ આપણે બનાવવાની છે. આમનોંધ હું બોલીશ અને અહીંયા આપણે મિલકત મૂડી એ સી અને દેવું કે એલ. સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 2. નીચેના વ્યવહારોની આમનોંધ કરો અને તેનું સમીકરણ આધારિત હિસાબી અસર સમજાવો. સૌથી પહેલું છે, રમેશ દ્વારા 20,000 રોકડા મળ્યા અને 10,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. ટૂંકમાં રોકડા અને ફર્નિચર બે લઈ આવે છે અને ધંધો શરૂ કરે છે, બરાબર. હવે ધંધામાં રોકડ આવે છે તો પહેલાં રોકડ ખાતે શું થશે? ઉધાર. ફર્નિચર લઈ આવે છે એટલે ફર્નિચર ખાતે શું થશે? ઉધાર. એ બધું લાવીને ધંધો શરૂ કરે તો એને શું કહેવાય? મૂડી. તો તે મૂડી ખાતે શું થશે? જમા. તો આખી આમનોંધ શું બની? રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર કેટલા છે? 20,000. ફર્નિચર ખાતે ઉધાર 10,000. તે મૂડી ખાતે ટોટલ કેટલા થયા? 30,000 જમા. બરોબર. આ આપણી આમનોંધ થઈ. આની અસરથી શું થશે? રોકડ આવે છે ધંધામાં તો રોકડ વધશે. ફર્નિચર આવે છે, બરાબર, એટલે ફર્નિચર કે મિલકત વધશે. અને મૂડી આવે છે તો મૂડી પણ વધશે. તો આની અસર કેમ કરશું આપણે? તો પેલા તો રોકડ મિલકત કહેવાય, બરાબર. રોકડ કેટલી લઈ આવે છે? 20,000. ફર્નિચર લઈ આવે છે 10,000. એટલે ટોટલ કેટલા થયા? 30,000. બરાબર. એક એન્ટ્રી અહીંયા થઈ. મૂડીમાં પણ શું થાય છે? વધારો. તો મૂડી કેટલી થઈ? 30,000. દેવામાં કાંઈ ઇફેક્ટ પડતી નથી. એના પછી છે 5,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં તમે ભરો છો 5,000 તો આમનોંધ શું કરશો? બેંકમાં ભરો તો બેંક લેનાર થઈ જાય, બરોબર. તો બેંક ખાતે શું થશે? ઉધાર. તમે નાણાં ભરો છો તો રોકડ જાય છે તો તે રોકડ ખાતે જમા. તો બેંક લેનાર છે અથવા બેંક સિલક વધે છે તો બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અસર શું થઈ? બેંક સિલક આપણી વધી અને રોકડ ઘટી. બેંક સિલક વધે છે, બરાબર, તો એ આપણે ક્યાં આવશે? મિલકતમાં. અને રોકડ એ ક્યાં આવશે? મિલકતમાં જ. તો રોકડમાં તો ઘટાડો થાય છે. કેટલો? તો પેલા રોકડ છે જ લઈ લઈએ. રોકડ કેટલી છે આપણી પાસે? 20,000. બરાબર. કેટલા નાણાં ભરો છો તમે? 5,000. એટલે 5,000નો ઘટાડો થયો. એટલે કેટલી થઈ રોકડ? 15,000. એટલે ટોટલ અહીંયા 15,000ની રોકડ થઈ. હવે આપણે લઈ લઈએ ફર્નિચર એમ જ 10,000 અને બેંક સિલક આપણી વધી હતી ને, તો બેંક સિલક કેટલી વધી હતી? 5,000. ટોટલ કેટલા આવ્યા? 25,000. બરાબર. આપણે જે ઉદાહરણ 1 કર્યું હતું એ જ રીતે 35,000. 35 પણ નહીં, 30. બરાબર. બે એન્ટ્રી શેમાં થઈ ગઈ? અહીંયા રોકડ સિલકમાં ઘટાડો અને બેંક સિલક વધેલ છે. તો અહીંયા કંઈ આવશે નહીં. અહીંયા કાંઈ ઇફેક્ટ પડતી નથી. એના પછીનો છે 8,000નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો.
બરોબર. કેટલાનો માલ? 8,000નો માલ રાજેશ પાસેથી ખરીદેલ છે. આની આમનામ શું થશે? ખરીદ્યો રાજેશ પાસેથી, તો ખરીદ ખાતે શું થશે? ઉધાર. ઉધાર વ્યવહાર છે, નામ આવ્યું વ્યક્તિનું રાજેશ, તો તે રાજેશ ખાતે જમા. હવે ખરીદો છો એટલે ખરીદી ક્યાં આવશે? મિલકત. અહીંયા આપણે આ કન્ટિન્યુ કરતા ભૂલી ગયા છે. મૂડી 30,000ની, બરોબર. અહીંયા તો કંઈ છે નહીં. હવે રાજેશ પેલા ખરીદી ક્યાં આવશે? તો કે આપણો માલ ઘટે છે, બરોબર. તો અહીંયા રોકડ આપણને આપેલી છે, બેંક સિલક આપેલી છે, ફર્નિચર આપેલું છે, બરાબર. તો ખરીદીને આપણે ગયા એક્ઝામ્પલમાં પણ સ્ટોક કીધું હતું, તો સ્ટોક લખશું, બરાબર. એક એન્ટ્રી અહીંયા. હવે રાજેશ પાસેથી આપણે માલ ખરીદી, તો એને ભવિષ્યમાં ચૂકવવા પડશે કે નહીં? ઉધાર વ્યવહાર કહેવાય, બરાબર. તો એ શું થયું આપણું? દેવું. તો મૂડી દેવા બાજુ. સૌથી પહેલાં આપણે આ જે છે એમાં કંઈ અસર નથી થતી, એટલે એ આપણે એમ જ લખી નાખીએ. 15,000. ફર્નિચર આપણી પાસે હતું 10,000. બેંક સિલક 5,000ની. અને હજી આપણે ખરીદ્યો માલ, એટલે કે માલ સ્ટોક, બરાબર. એટલે કે ખરીદી. કેટલાની ખરીદી કરી આપણે? 8,000. એટલે ટોટલ કેટલા આવશે? 38,000. અહીંયા જેમ છે એમ જ અહીંયા કાંઈ અસર થતી નથી. મૂડી 30,000. દેવું વધ્યું, બરાબર. દેવું કોનું? રાજેશનું. આપણે એની પાસેથી 8,000નો માલ ખરીદ્યો. એટલે એક એન્ટ્રી અહીંયા અને બીજી એન્ટ્રી દેવામાં વધારો થશે. એના પછી જે 5,000નો માલ છે ને, તમે 9,000માં રમણને વેચો છો. જેટલાનો માલ એટલું હોય એટલાનો, પણ તમે રમણને વેચો છો પહેલાં, તો આમનો શું થશે? તો રમણ લેનાર થઈ જશે, એટલે રમણ ખાતે ઉધાર. વેચો છો એટલે તે વેચાણ ખાતે જમા. હવે રમણ લેનાર થશે, બરાબર. તો એક પ્રકારનું દેવું લેણું થયું કે ને, આપણે એ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે, ઉધાર વ્યવહાર થયો, બરાબર. નામ આવ્યું એટલે તો લેણું છે, તો એ મિલકત લેણા બાજુ આવી જશે. એક એન્ટ્રી થઈ. માલ વેચો છો તમે, તો સ્ટોકમાં ઘટાડો થાય કે નહીં? બરાબર. માલ એટલો ઘટ્યો કે નહીં? તો સ્ટોકમાં ઘટાડો અને બીજી શું? લેણું. 2 એન્ટ્રી એમાં. હવે 5,000નો માલ તમે કેટલામાં વેચો છો? 9,000માં. તો તમને નફો થયો. નફો થયો એનો મિનિંગ શું? મૂડીમાં વધારો થયો, બરાબર. તો 3 એન્ટ્રી. સૌથી પહેલાં રોકડ આપણી વધે છે, ઘટે છે? તો કે ના, રોકડમાં કાંઈ વ્યવહાર જ આપણે કર્યો નથી. ફર્નિચર જે છે તે એમ જ લખી નાખવાનું 10,000. બેંક સિલકમાં પણ કંઈ ફેર નથી પડતો. બેંક સિલક 5,000ની. હા, સ્ટોક આપણી પાસે હતો તો આપણે વેચો તો એટલો સ્ટોક ઘટી ગયો. તો સ્ટોક આપણી પાસે હતો 8,000નો, ઘટાડો થયો, મીન્સ કે વેચો. કેટલો વેચો? 5,000નો વેચો. એક મિનિટ. સ્ટોક આપણી પાસે કેટલો હતો? 5. કે 8,000નો સ્ટોક આપણી પાસે, પણ એક વ્યવહાર ભૂલી ગયા છીએ. પેલો બીજો સ્ટોક 1,000 વાળો 8મો. ઓકે, આપણે ચોથો વ્યવહાર આપણે ભૂલી ગયા છીએ. 6,000નો માલ રોકડેથી, 6,000નો માલ આપણે રોકડેથી ખરીદ્યો છે. ઓકે,
તો રોકડેથી ખરીદો છો રોકડેથી, તો રોકડ સિલક આપણી શું થઈ જશે? ઘટશે. અને સ્ટોક હતો અને એ શું થઈ જશે? વધશે. રોકડ આપણી પાસે હતી 15,000. તમે ખરીદો તો રોકડ શું થઈ જશે? ઘટશે, ઘટાડો થશે. કેટલાનો ખરીદેલો છે આપણે? 6,000. એટલે કેટલા આવશે? 9,000. ફર્નિચરમાં કંઈ અસર થતી નથી, એટલે ફર્નિચર છે આપણી પાસે 10,000. બેંક સિલકમાં પણ કંઈ ફરક નથી, બેંક સિલક 5,000. હવે સ્ટોક હતો એ આપણી પાસે 8,000નો હતો. તમે ખરીદી કરો છો, નવી ખરીદી તમે કરો છો 6,000ની, એટલે સ્ટોક વધશે. કેટલો થશે? 14,000. તો આ બધાનો ટોટલ કરીને ટોટલ કેટલા મળશે? 38,000. બે એન્ટ્રી અહીંયા જ થઈ, રોકડમાં ઘટાડો થયો અને સ્ટોકમાં વધારો થયો. તો અહીંયા કંઈ ફરક પડશે નહીં, જેસે થે એમ જ લખી નાખવાનું. બરાબર. આપણે આ એક એન્ટ્રી ભૂલી ગયા હતા, એટલા માટે પેલું પૂછવું પડ્યું. અહીંયા સુધી ક્લિયર? બરાબર. એના પછીનો જે આપણે વાત કરતા હતા એ જ વ્યવહાર કે 5,000નો માલ 9,000માં રમણને ઉધાર વેચો છો, બરાબર. તો એક તો વેચો છો તો સ્ટોકમાં ઘટાડો થાય, અને રમણને તમે વેચો છો તો એનો મિનિંગ શું થયો? આપણું એ વ્યક્તિ પાસેનું લેણું થયું, બરાબર. એટલે બંને એન્ટ્રી પાછી ક્યાં આવશે? મિલકત બાજુ જ. તો એ પહેલાં આપણે ઓલી આગળની એન્ટ્રી શું કરવી પડશે? કન્ટિન્યુ. તો શું હતી આગળની એન્ટ્રી? રોકડ આપણી પાસે હતી 9,000ની, સ્ટોક આપણી પાસે 14,000નો હતો. હવે તમે એમાં વેચો છો એટલે ઘટાડો થયો. કેટલાનો વેચો છો? 5,000. એટલે કેટલા આવશે? 9,000. બેંક સિલક ઉપરની આપણે એમાં કાંઈ ફરક પડેલ નથી. બેંક સિલક કેટલાની હતી? 5,000ની. ફર્નિચર જેમ હતું એમ જ લખી નાખો તો 10,000. લેણું થયું, બરાબર. મીન્સ કે આપણા શું બન્યા? દેવાદારો. કોણ? રમણ. કેટલા એની પાસેથી લેવાના છે? 9,000. તો ટોટલ કેટલા આવશે? 42,000. તો બે એન્ટ્રી, એક એન્ટ્રી અહીંયા થઈ, બીજી એન્ટ્રી અહીંયા થઈ. ત્રીજી એન્ટ્રી જે નફો થયો એની. તો મૂડી આપણી પાસે હતી 30,000ની. તમે વેચતા નફો થયો, તમને કેટલાનો નફો થયો? 4,000નો. તો કે 5,000નું હતું, તમે 9,000માં વેચ્યું એટલે 4,000નો નફો થયો. તો આ ટોટલ મૂડી આપણી પાસે કેટલી વધી? 34. અહીંયા કાંઈ અસર થતી નથી. તો દેવું 8,000નું છે એમ જ રહેશે. એના પછીનો વ્યવહાર છે 3,000નો માલ 6,000માં રોકડેથી વેચો, બરાબર. રોકડેથી વેચો છે તો પહેલાં તો રોકડ સિલક શું થશે? વધશે. વેચો છો તો પહેલાં સ્ટોક શું થશે? ઘટશે. તો એ પહેલાં બે એન્ટ્રી કરી લઈએ. રોકડ આપણી પાસે હતી 9,000ની. રોકડેથી વેચો એટલે રોકડમાં શું થઈ? વધારો. કેટલી આપણને મળે છે ખરેખર રોકડ?
6 માં વેચું છું એટલે કેટલી મળે છે આપણને 6000, બરાબર. એટલે ટોટલ કેટલી થઈ 15000. સ્ટોક વેચો છો એટલે પાછો સ્ટોક ઘટશે. સ્ટોક હતો 9000, તમે વેચાણ કર્યું એટલે ઘટ્યો, બરાબર. તો તમે કેટલાનું વેચાણ કરો છો 3000, બરાબર. એટલે સ્ટોક કેટલો થઈ ગયો ઘટીને 6000. બાકી બેંક સિલકને કાંઈ અસર થતી નથી, એ આપણે એમ જ રાખી શકીએ. કેટલી 5000ની. ફર્નિચરમાં પણ કંઈ અસર થતી નથી, 10000. આ આપણું લેણું છે એમાં પણ કંઈ અસર થતી નથી, એ પણ એમ જ. તો ટોટલ કેટલા આવશે અહીંયા 45000, બરાબર. હવે અહીંયા આપણી પાસે મૂડી હતી 30000ની પ્લસ નફો 4000નો થયો તો એટલે આવ્યા હતા 24000. ટોટલ અત્યારે આપણી પાસે મૂડી એટલાની છે. એટલે તમે 3000નો માલ 6000માં વેચો એટલે કેટલો નફો થયો આપણને 3000નો, બરાબર. તો પ્લસ નફો 3000. તો કેટલા ટોટલ અત્યારે કેટલી મૂડી થઈ 37000. અહીંયા કંઈ ફરક પડતો નથી. બરાબર. તો 3 એન્ટ્રી થઈ, 2 મિલકતમાં અને 1 નફો થયો એની. હવે એના પછીનો વ્યવહાર છે 7મું. 10,000નો માલ તમે રાજેશને પરત કરો છો. હવે તમે એમાં કન્ફ્યુઝ થો કે રાજેશને પરત કયું પરત છે, આ વેચાણ પરત છે ખરીદ પરત, એ તો આમાં નથી કીધું. પણ નથી કીધું, બરાબર. આમાં તો તમને કહી દીધું છે, પણ જ્યારે ના કીધું હોય ત્યારે તમને ખુદને ખબર પડી જવી જોઈએ કે આ કયું પરત છે. કેમ ખબર પડશે ભાઈ? તો કે રાજેશને, બરાબર, રાજેશને તમે પરત કરો છો. તમે રાજેશને પરત કરો છો તો આપણે એની પાસેથી શું કર્યું હશે, પેલા ખરીદ્યું હશે, તો જ આપણે એને પરત કરતા હોય ને, બરાબર. નહીંતર તો રાજેશ આપણને પરત કરતો હોય, વેચાણ કર્યું હોય. રાજેશને પરત કરી છીએ આપણે, એટલે આપણે એની પાસેથી પેલા ખરીદ્યું હશે, હવે પરત કરી છે એટલે કયું પરત થશે? વેચાણ પરત. તો આની આમનામ શું થશે? મેં તમને આ પણ એક શીખતા પહેલા તમે બાકી જોઈ લો બધાની 4/4ની ખરીદ. આની પહેલા પણ મેં તમને કીધેલું છે 4/4ની બાકીનું. ખરીદીની કેવી બાકી હોય છે? હંમેશા ઉધાર. કારણ કે માલ આવે છે, તમે ખરીદી કરો છો ને ત્યારે, બરાબર. માલ કે મિલકત, મિલકતમાં ખરીદી લખવામાં આવતી નથી. ખરીદ પરત એની કેવી બાકી હોય છે? જમા. માલ જાય છે, તમે એને પરત કરો છો. વેચાણ. વેચાણની કેવી બાકી હશે? જમા. શું કામ? માલ જાય છે. તમને એમ ના યાદ રહેતું હોય તો આ જ યાદ રાખો, જાય છે જમા આવશે બંનેમાં. વેચાણ પરત. વેચાણ પરત કરો, આપણે એને વેચ્યું હતું એ આપણને આપશે પાછું, એ શું થશે? ઉધાર. માલ પાછો આવશે, બરાબર. 4/4 વસ્તુ યાદ રાખજો. ખરીદીની કેવી બાકી હોય છે? ઉધાર. માલ આવે છે. ખરીદ પરતની કેવી બાકી હોય છે? જમા. માલ જાય છે. વેચાણની કેવી બાકી? જમા. માલ જાય છે. અને વેચાણ પરતની ઉધાર. માલ આવે છે, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો.
હવે આપણે જ્યાં હતા ત્યાં ખરીદ પરત છે. ઓકે, રાજેશને પરત કરેલો છે તો ખરીદ પરત થયું. ખરીદ પરતની કેવી બાકી હોય હમણાં આપણે જોયું, જમા બાકી. તો ખરીદ પરત ખાતે જમા થઈ જશે, પરંતુ ઉધાર શું થશે? તો કે રાજેશને પરત કરે છે, આપણે રાજેશને પરત કરતા હોય તો રાજેશ લેનાર થઈ જાય ને, તો લેનાર ખાતે શું થાય? ઉધાર. તો રાજેશ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. હવે આવું થયું. હવે આની અસર કેવી રીતે થશે? તો પેલા રાજેશ શું કહેવાય, રાજેશને આપણે પરત કરવાના છીએ, બરોબર? તો પહેલાં આપણે શું કર્યું હતું? ઉધાર ખરીદી કરી હતી એની પાસેથી, બરાબર? એટલે એ આપણું દેવું હતું. હવે આપણે એને માલ પાછો આપી દીધો, તો દેવું એટલું ઘટી જાય કે નહીં? બરાબર, પાછો આપી દીધો માલ તો દેવામાં ઘટાડો થઈ જાય, એટલે દેવામાંથી શું કરવું પડશે? માઇનસ. બીજી વસ્તુ ખરીદી હતી, બરાબર? ખરીદ પરત કરો છો એટલે એટલો માલ શું થઈ જશે? ઘટી જશે. આપણું અહીંયા કન્ટિન્યુ જે હતું, પહેલાં તો રોકડ હતી 15,000, સ્ટોક 6,000 નહોતો, પણ તમે પરત કરો છો કેટલાનું? 1,000. તો કેટલો થશે? 5,000. લેણું હતું રમણનું, બરાબર? 9,000. બેંક સિલકમાં પણ કંઈ અસર નથી, એ પણ એમ જ આવશે 5,000ની. ફર્નિચર 10,000નું. ટોટલ કેટલા થશે? 44,000ની મિલકત વધશે. મૂડી જે હતી કેટલી હતી? 37,000. એમાં કંઈ ફરક પડશે નહીં. પણ હા, દેવું અમારું હતું, ટોટલ હતું 8,000. હવે અમે એને માલ પરત કરી દીધો તો એટલું દેવું ઘટી જશે, બરાબર? 1,000નું. એટલે કેટલું હવે દેવું થઈ જશે? 7,000નું. ઓકે, તો એક એન્ટ્રી સ્ટોકમાં ઘટાડો થશે અને બીજી એન્ટ્રી દેવામાં પણ ઘટાડો થશે. એના પછીનો વ્યવહાર છે 2,000નો માલ રમણે પરત કર્યો. 2,000નો માલ રમણે પરત કર્યો. કયું પરત કહેવાશે? વિચારીને કહો મને. રમણે પરત કર્યો. રમણ આપણને પરત કરે છે તો આપણે એને પહેલા માલ વેચવો હોય કે નહીં? પછી આપણને પરત કરે કે નહીં? તો એ કયું પરત કહેવાય? વેચાણ પરત. જો ખરીદ પરત હોત તો એમાં શું આપ્યું હોત? રમણને. શું આપ્યું હોત? રમણને. તો એ ખરીદ પરત હોત. પણ આમાં શું કીધું? રમણે પરત કર્યો. તો એ કયું પરત છે? વેચાણ પરત. વેચાણ પરતની બાકી જોઈ, વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની કઈ બાકી હોય? ઉધાર. ઓકે, વેચાણ પરતની ઉધાર બાકી તો વેચાણ પરત ખાતે જમા. ઉધાર જમા શું થશે ભાઈ? તો તમે લેનાર છો, એ આપે છે માલ, આપણે લેનાર છીએ. કોણ આપે છે? રમણ. રમણ આપનાર છે, આપનાર ખાતે શું થશે? જમા. તો રમણ ખાતે શું થશે? જમા. આખી આમનામ શું બનશે? વેચાણ પરત ખાતે ઉધાર, તે રમણ ખાતે જમા. ઓકે, હવે રમણ આપણને પેલા આપણે જ્યારે એને માલ વેચ્યો, બરોબર, ત્યારે આપણે ઉધાર એને માલ વેચ્યો તો એટલે એનું મિનિંગ શું? આપણે એની પાસેથી પૈસા લેવાના હતા, લેણું હતું આપણે એની પાસેથી. હવે આપણે માલ પરત કરી દઈએ છીએ, ન જોતો ભાઈ તમારો માલ, બરાબર? તો એ હવે પૈસા આપશે નહીં? આપે ને. તો એટલું લેણું શું થઈ જશે? ઘટી જશે. તો પહેલી એન્ટ્રી શું થાય છે? લેણું ઘટશે, બરાબર? અને માલ આપે છે તો સ્ટોકમાં શું થઈ જશે? વધારો. પાછો માલ આવી જાય છે, બરાબર? એટલે સ્ટોકમાં શું થશે? વધારો. તો પહેલાં આ જે છે લખી નાખી. રોકડમાં ભાઈ કાંઈ ફેર પડતો નથી, એટલે 15,000ના 15,000. સ્ટોક આપણી પાસે હતો 5,000નો, પણ એને માલ આપણને પાછો આપી દીધો એટલે વધારો થયો. અથવા પરત. કયું પરત? વેચાણ પરત. અહીંયા ખરીદ પરત હતું, બરાબર? કેટલો માલ એ આપણને આપે છે? રમણ 2,000, બરાબર? 5, 6, 7 એટલે 7,000 એ થયા. લેણું આપણું હતું 9,000નું, બરાબર? હવે માલ આપણને પરત આપી દે છે એટલે એ પૈસા પાછું આપણને આપશે નહીં, એટલે લેણું શું થઈ જાહે? ઘટી જાહે. વેચાણ પરતનું 2,000. 7,000. બેંક સિલકમાં કાંઈ ફરક છે નહીં, જૈસે થે લખો. 5,000. ફર્નિચર 10,000.
ટોટલ કેટલા થશે? 44,000. અહીંયા કઈ અસર થશે? તો કે ના. અહીંયા પણ કઈ અસર થશે નહીં. દેવું 7,000 હતું, 7,000 રહેશે. બરાબર. તો આપણે એક એન્ટ્રી શું થાય, બે એન્ટ્રી મિલકતમાં જ આવી ગઈ, સ્ટોક ઘટ્યો, સોરી સ્ટોકમાં વધારો થયો કારણ કે માલ પાછો આવી ગયો, અને લેણું આપણે એની પાસેથી પૈસા લેવાના હતા એ હવે નથી લેવાના, એટલે લેણું શું થઈ જશે? ઘટી જશે. એના પછી છે 1,000નો માલ આગથી નાશ પામ્યો. આની શું એન્ટ્રી થશે ભાઈ? આગથી નાશ થયો છે તો પહેલાં તો આગથી નુકસાન થાય, તો ખર્ચ કે નુકસાન ખાતે આપણે શું કરીએ છીએ? ઉધાર. તો આગથી નુકસાન ખાતે શું થશે? ઉધાર. ઓકે. અન્ય રીતે માલની જાવક થાય કે નહીં? આગથી બળી ગયેલ માલ, બરાબર, આગથી નુકસાન થયું, તો અન્ય રીતે માલની જાવક એટલે શું? ભાઈ માલમાં ઘટાડો થયો, એટલે કે ખરીદ ખાતે શું આવશે? જમા. તો આખી આમ નામ શું બનશે? આગથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ઓકે, પેલા ખરીદીમાં ઘટાડો થાય છે, સ્ટોકમાં ઘટાડો થશે, બરોબર ને? બીજું એન્ટ્રી નુકસાન થયું. હવે નુકસાન થયું એનો મિનિંગ શું? મૂડીમાંથી ઘટાડો, બરોબર. તો આપણે પેલા જે હતું એન્ટ્રી કન્ટિન્યુ કરીએ. રોકડ હતી આપણી પાસે 15, સ્ટોક હતો આપણી પાસે 7,000, પરંતુ નુકસાન થયું, બરોબર, એટલે ઘટી ગયો. કેટલો? 1,000. એટલે સ્ટોક વધ્યો 6,000નો, બાકી બધું જશે છે. લેણું 7,000, બેંક સિલક 5,000, ફર્નિચર 10,000. ટોટલ કેટલા આવશે? 43,000. બરાબર. હવે આગથી નુકસાન થયું એટલે મૂડીમાં શું થઈ જશે? બીજી એન્ટ્રી અહીંયા મૂડી આપણી પાસે હતી 37,000, ઘટાડો થયો કારણ કે નુકસાન થયું. કેટલું થયું? 1,000. એટલે ટોટલ મૂડી કેટલી વધી? 36,000. અને અહીંયા દેવું 7,000નું એમ જ રહેશે. બરાબર. પહેલી એન્ટ્રી મિલકતમાં ઘટાડો થયો અને બીજી એન્ટ્રી મૂડીમાં ઘટાડો થયો. એના પછી છે 2,000નો પગાર ચૂકવ્યો. 2,000નો પગાર ચૂકવો છો તમે. પગાર ખર્ચ થાય, બરાબર. પગાર ચૂકવો ખર્ચ થાય એટલે કે મૂડીમાં ઘટાડો થાય, અને ચૂકવો એટલે રોકડ જાય, એટલે રોકડ સિલકમાં શું થાય? ઘટાડો. તો રોકડ આપણી પાસે પડી હતી 15,000. પગાર ચૂકવો એટલે રોકડ ઘટી. કેટલાનો ભાઈ પગાર ચૂકવો તમે? 2,000. તો હવે કેટલી વધી? 13,000. બાકી અહીંયા કઈ ફરક પડતો નથી. સ્ટોક જેસે તે 6,000, લેણું 7,000, બેંક સિલક 5,000, ફર્નિચર 10,000. તો ટોટલ તમે સરવાળો કરશો તો કેટલા આવશે? 41,000. એક એન્ટ્રી ત્યાં. હવે પગાર ચૂકવો છો, ખર્ચ થાય છે, તો એટલો મૂડીમાં શું થઈ જશે? ઘટાડો. મૂડી આપણી પાસે છેલ્લી પડી હતી 36,000ની. તમે ચૂકવો છો પગાર એટલે મૂડીમાં ઘટાડો. કેટલો ચૂકવો છો? 2,000. તો હવે કેટલી મૂડી વધશે? 34,000ની. બરાબર. દેવું
7,000નું એમ જ. અહીંયા ક્યાંય અસર થશે નહીં. તો એક એન્ટ્રી પગાર ચૂકવો એટલે રોકડ સિલક ઘટે, અને બીજી એન્ટ્રી મૂડીમાં ઘટાડો. પગાર ચૂકવવાનો બાકી છે, ચૂકવવાનો બાકી છે, શું કહેવાય એને? દેવું. બરોબર. તો એક તો દેવામાં ઘટાડો થશે, અને પાછું શું થશે? એક મિનિટ. એક તો દેવામાં શું થશે? વધારો થશે. દેવું હતું એનાથી વધશે. બરોબર. અને પાછું તમે પગાર ચૂકવવાનો બાકી છે એટલે મૂડીમાં પણ શું થશે? ઘટાડો. બરોબર. પણ આગળનું જે હતું એ આપણે કન્ટિન્યુ અહીંયા છે જ લખેલું. તો રોકડમાં નથી ચૂકવો, રોકડમાં. બરાબર. એટલે રોકડ તો આપણી એમ જ રહેશે 13,000. સ્ટોક 6,000, લેણું 7,000, બેંક સિલક 5,000, ફર્નિચર 10,000. આમાં કઈ અસર થતી નથી એટલે ટોટલ કેટલા આવશે? 41,000. હવે અહીંયા મૂડીમાં ઘટાડો થાય છે. મૂડી આપણી પાસે લાસ્ટમાં વધી હતી 34,000. તમે પગાર ચૂકવો, બરોબર, એટલે 1,000 ઘટી ગયા. સોરી, પગાર ચૂકવવાનો બાકી છે એટલે ખર્ચ તો છે જ. એટલે અહીંયા શું થઈ જશે? 33,000. હવે ચૂકવવાનો બાકી છે તો ભવિષ્યનું તમારું દેવું છે. દેવું 7,000 હતું, વધ્યું 1,000, ટોટલ કેટલું થયું? 8,000. બરાબર. 8,000નું એક વસ્તુ મિલકતમાં ક્યાંય અસર થશે નહીં. ચૂકવવાનો બાકી પગાર છે તો મૂડીમાં ઘટાડો, અને દેવું હતું એનાથી શું થઈ જશે? વધશે. એના પછીનું છે કમિશન મળ્યું. કમિશન મળે તો રોકડમાં મળે, બરાબર. તો રોકડ સિલક વધે, આવક છે, મૂડીમાં શું થશે? વધારો. તો 2 એન્ટ્રી ન્યા. કમિશન મળ્યું છે તો મૂડીમાં વધારો થશે અને રોકડમાં વધારો થશે. પણ એ પહેલાં આપણી જે આગળની એન્ટ્રી હતી કન્ટિન્યુ કરી લઈએ. રોકડ વધે છે, બરોબર, કમિશન મળે છે તો કેટલું? 4,000નું આપણને કમિશન મળે છે એટલે કેટલી વધશે? 17,000. બાકી બધું સ્ટોક 6,000નું, લેણું 7,000નું, બેંક સિલક 5,000, ફર્નિચર 10,000. એટલે ટોટલ કેટલા હશે? 45,000. હવે મૂડીમાં વધારો થશે. કમિશન મળે છે તો મૂડી હતી 33,000ની, પ્લસ વધારો કમિશન તમને મળેલું છે 4,000. એ કેટલા આવશે? મૂડી થશે 37,500ની, અને દેવું આપણી પાસે હતું 8,000નું એમ જ.
બરાબર, એક એન્ટ્રી ક્યાં રોકડ વધે છે અને બીજી એન્ટ્રી મૂડીમાં વધારો થાય છે. એવી જ રીતે આપણે આગળ જોઈએ, એવી રીતે ડિવિડન્ડ મળવાનું બાકી છે તો એક પ્રકારનું લેણું છે, તો લેણુંમાં શું થઈ જશે? વધારો. અને આવક છે, બરાબર, મળવાનું મળશે આપણને, રોકડમાં નહીં પણ મળશે, બરાબર, તો મૂડીમાં શું થઈ જશે? ત્યારે વધારો થશે. એ મૂડીમાં વધારો અને લેણું છે, લેણામાં વધારો. રોકડ આપણી પાસે 17,000ની છે, એમ જ રહેશે. કમિશન 6,000, સોરી, સ્ટોક 6,000 છે, સ્ટોક 6,000. હવે લેણું આપણી પાસે 7,000નું હતું, વધ્યું, બરાબર, કેટલું વધેલું છે? 2,000, એટલે 9,000. બાકી બધું એમ બેંક સિલક 5,000, ફર્નિચર 10,000, એટલે ટોટલ અહીંયા કેટલા થશે? 47,000. અને તમારો મૂડીમાં વધારો થશે, એટલે મૂડી આપણને લાસ્ટમાં હતી 37,000 પ્લસ વધારો થયો કેટલો? 2,000, એટલે કેટલા આવશે? 39,000. દેવામાં કાંઈ ફરક પડતો નથી, બરાબર. એના પછીનું છે 500 દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું. દુકાનનું વીમા પ્રીમિયમ તમે ભરો છો તો એક પ્રકારનું શું થાય? ભરો છો તો એ ખર્ચ થાય, બરાબર, એટલે રોકડ જાય છે, કારણ કે અહીંયા રોકડ જ છે, કંઈ તમને ઉધાર કંઈ કીધું નથી, એટલે રોકડ એટલી ઘટે છે અને મૂડીમાં પણ શું થઈ જશે? એટલો ઘટાડો. તો રોકડ આપણી પાસે 17,000ની હતી, તમે વીમા પ્રીમિયમ ભર્યું, કેટલાનું ભર્યું તમે? વિપરી 500, એટલે કેટલા આવશે? 16,500. બાકી બધું સ્ટોક 6,000 એમ જ, લેણું 9,000, બેંક સિલક 5,000, ફર્નિચર 10,000. ટોટલ કેટલા આવશે? 46,500. બરાબર, મૂડીમાં પણ વધારો થશે, સોરી, ઘટાડો થશે. તમે ભરો છો, લાસ્ટમાં મૂડી હતી 39,000, ઘટાડો થશે, તમે વીમા પ્રીમિયમ ભરો છો એટલે 500, એટલે આવશે અહીંયા 38,500. દેવામાં કાંઈ ફરક છે નહીં, 8ના 8,000 એમ જ. ઓકે, બે એન્ટ્રી રોકડમાં ઘટાડો થયો અને મૂડીમાં પણ ઘટાડો થયો, કે તમે વીમા પ્રીમિયમ ચૂકવું એના. લાસ્ટમાં 4 વ્યવહાર છે, બરાબર, એ વધે છે. 4 વ્યવહાર આપણે આવતા લેક્ચરમાં જોઈશું. સ્વાધ્યાયના જે આના જેવા દાખલા છે, બરાબર, એ તમારે કરવાના રહેશે, બરાબર. મને એવું લાગશે કે આ અલગ છે તો એ હું તમને કરાવી દઈશ. થેન્ક યુ.